થાય અશુદ્ધતા લઈને ન આવતો રાગ રાગ લઈને અંદરથી આવે તો દ્રવ્ય અશુદ્ધ થઈ ગયું. દ્રવ્ય તો શુદ્ધ છે. એટલે પર્યાય આવે છે અંદરથી જ, પર્યાય ક્યાંય બીજેથી નથી આવતી, નથી પરમાંથી આવતી, નથી પર્યાયમાંથી પર્યાય આવતી. પર્યાય આવે છે અંદરથી, પણ એ જે ઉત્પાદ થઈને એનું જે પરિણમન થયું ને, ઉત્પાદ થયો છે એનું પરિણમનમાં, ત્યારે જ ખરેખર એ શુદ્ધતા કે અશુદ્ધતા એના સટકારકથી પ્રગટ થાય છે. એ સમયે અંદરથી કાંઈ લઈને નથી આવતી પર્યાય. અંદરથી જો લઈને આવતી હોય, એનું ન્યાયથી આપણે સિદ્ધ કરી કે અંદરથી જો લઈને આવતી હોય તો રાગ આવતો હોય તો રાગ જ આવ્યા કરે. હવે અંદર તો રાગ છે નહીં, અંદર તો છે નહીં, એવું અંદર તો શુદ્ધ છે. એ પર્યાય જે પ્રગટ થઈ છે એ પ્રગટ થાય ત્યારે જ એમાં સટકારક લાગુ પડે ક્રિયાના. અને અંદરમાં ધ્રુવમાં સટકારક છે એ તો શુદ્ધ સટકારક છે, તો એના ત્રિકાળ સટકારક છે, તો ગુણરૂપ સટકારક છે. પ્રગટ થતા સટકારક છે એ ક્રિયાશીલ છે. એ પ્રગટ થાય ત્યારે જ ક્રિયા હોય એમાં. નિષ્ક્રિય અંદરમાં છે પણ ક્રિયા પ્રગટ થતી પર્યાયમાં છે. પ્રગટ થતી પર્યાયમાં જ્યારે ક્રિયા થાય ને ત્યારે એમાં પરિણમન હોય, અને એ પરિણમન હોય એમાં સટકારક લાગુ પડે. અને એ સટકારક લાગુ પડે તો એની યોગ્યતાથી એમાં તો ચાહે રાગ પણ થાય, ચાહે મિથ્યાત્વ પણ થાય, ચાહે અજ્ઞાન પણ થાય, સમ્યક દર્શન પણ થાય, સમ્યક ચારિત્ર પણ થાય, સમ્યક જ્ઞાન પણ થાય, કાંઈ પણ થાય, પણ એની સટકારકની યોગ્યતા અનુસાર જ થાય. એમાં કાંઈ ફેરફાર ન થઈ શકે. અને આવે અંદરથી આ સ્વતંત્ર. ઉત્પાદિત ધ્રુવયુક્તમ નથી તો સ્વભાવ જ છે એનો, અંદરથી જ આવે. તો અંદરથી આવે તો એ શુદ્ધ હોય, તો પછી આ જે સટકારકથી એની અંદર જે અશુદ્ધતા છે તો એ કેમ થયું? તો સ્વયં એનું પરિણમન જ એવું છે. અશુદ્ધતા થવાની યોગ્યતા હોય તો અશુદ્ધતા જ થાય, શુદ્ધતા થવાની યોગ્યતા હોય તો શુદ્ધતા જ થાય. અંદર યોગ્યતાઓ શક્તિરૂપ પડી છે. અંદરમાં જે ગુણ છે ને, ધારો કે તમે જ્ઞાન ગુણ લ્યો તો જ્ઞાન ગુણ છે એમાં જેટલી પર્યાયો અનાદિકાળથી અનંતકાળ સુધી થવાની છે એ પારિણામિક ભાવે એના અંશો પડ્યા છે. અને એ અંશમાંથી જે અંશનો સ્વકાળ હોય એ અંશ બહાર આવે છે. અને એ સ્વકાળમાં જે અંશ બહાર આવ્યો એ અંશમાં બહાર આવ્યો ત્યારે ક્રિયા થાય છે, અંદર નિષ્ક્રિય છે. પ્રગટ થયો ત્યારે ક્રિયા થઈ, અને પ્રગટ થયો ત્યારે ક્રિયા થઈ તો એ ક્રિયામાં એની યોગ્યતા અનુસાર એનું પરિણમન થયું. અને એવી શક્તિરૂપ યોગ્યતા અંદરમાં પડી છે. આપણને ખબર નથી આપણી યોગ્યતા કેવી છે. કેવડીના જ્ઞાનમાં છે કે આવડો આ અંશ છે, એ અંશ આવી રીતે જ પરિણમશે, એમ જ પરિણમે. યોગ્યતા અનુસાર જ એનું સટકારકથી પરિણમન જ એવું થાય છે. તમે લાવો ત્રીજો ભાગ, હમણાં તમને બતાવું એક સરસ વાત. સમયસાર સ્થિતિનો ત્રીજો ભાગ આપો. પછી એ ઉપર સંગ કરે તો અશુદ્ધ થાય, પછી વ્યય થાય છે ત્યારે પછી શુદ્ધ. અંદરનો સંગ કરે તો શું થાય? એમાં બીજો પેરેગ્રાફ છે, તમે લીટી કરી છે, તમે વાંચી શકો. ચિત્ત સામાન્યમાં મારો પ્રભુ જે સામાન્ય રૂપ છે, જે ધ્રુવ એટલે ત્રિકાળી દ્રવ્યની વાત છે, એ ધ્રુવમાં ભૂત અને ભવિષ્યની અનંતી 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 એક સમયની અનંતી, એવી એવી અનંત સમયની અનંતી, એક સમયની અનંતી એટલે અનંત ગુણની અનંત પર્યાય એક સમયમાં હોય એવી અનંતી, એવી એવી અનંત સમયની અનંતી, ભવિષ્યમાં પણ એક સમયની અનંતી, ભવિષ્યમાં જેટલી થવાની છે એક સમયમાં અનંતી અનંત ગુણની, એવી અનંતા સમયની અનંતી એટલે કે જેટલા સમય છે એની અનંતી. શ્રોતા એમ પૂછે છે પ્રશ્ન કે એ અંદરમાં જાણવા પણ જણાઈને રહેલી છે? ગુરુદેવ કે એ નહીં, એવું અંદરમાં જાણવા પડે જણાઈને રહેલી છે એ વાત નથી. આયા એ જાણે ગુણ જાણે એને,
પર્યાય તો એને ગુણ તરીકે જાણે. વર્તમાન પર્યાય પ્રગટ છે એ આવી અનંતની અનંતી પર્યાયો ધ્રુવમાં રહેલી છે એને ગુણ તરીકે જાણે. અંદરમાં ગુણરૂપ છે, બરાબર, કારણ કે પ્રગટ થયેલી ગુણ છે. તરીકે જાણે. હા. સર્વજ્ઞના જ્ઞાનમાં આવે, બરાબર. ગુણ તરીકે જાણે, પણ સર્વજ્ઞના જ્ઞાનમાં આવે કે આ અંશ છે, જે અંશ અંદરમાં પડ્યો છે એ અંશ આમાં પરિણામી રૂપે થયો અને આ અંશ છે એ આ પ્રગટ છે. અંદરમાં જે અંશ છે એ પરિણામી રૂપે એટલે કે અંદરમાં પડ્યો છે પરિણામી રૂપે, અને એ અંશ બહાર પ્રગટ છે. એ ભગવાનના જ્ઞાનમાં હોય છે. અહીંયા તો ગુણ રૂપે છે, સામાન્ય રૂપે છે, પણ ભગવાનને ખબર છે કે આ ગુણનો અંશ જે પ્રગટ થશે એ કેવો પ્રગટ થશે. એ ભગવાનના જ્ઞાનમાં છે કે આપણી પર્યાય છે, ધારો કે સમ્યક દર્શનની પર્યાય તમારી થવાની હોય આ ભાવમાં. ધારો કે અત્યારે તમને 50 વર્ષ હોય કે 47 વર્ષ હોય, તમારી 65 વર્ષે ધારો કે સમ્યક દર્શનની પર્યાય થવાની હોય, તો એ અંદરમાં અત્યારે પડી છે અંશ રૂપે. બરાબર. હવે એ અંશ બહાર આવવાનો છે ત્યારે એ તમને ખબર નથી. અત્યારે બરાબર. સર્વજ્ઞને ખબર છે કે આના પારિણામિક ભાવમાં આ જ્ઞાન ગુણમાં સમ્યક જ્ઞાનનો અંશ આ પર્યાયમાં પડ્યો છે. હવે અત્યારે ગુણરૂપ છે, એ પર્યાય રૂપ નથી. અત્યારે બરાબર. એ પર્યાય રૂપ હોય તો પર્યાય દ્રવ્યમાં આવી ગઈ તો દ્રષ્ટિનો વિષય ખલાસ થઈ જાય. એ ગુણરૂપ છે, ગુણરૂપ છે, પણ એ અંશ જે પ્રગટવાનો છે એ આપણને ખબર નથી. બરાબર. સર્વજ્ઞના જ્ઞાનમાં તો 3 કાળ 3 લોકને જાણે છે, એ તો ભૂત ભવિષ્યનું બધું જાણે. બરાબર. એ તો આમ આ શાસ્ત્ર હોય ને આમ પ્રત્યક્ષ શાસ્ત્ર છે એમ જાણે. સર્વ પરને પ્રત્યક્ષ આમ જાણે, લોકાલોકને પ્રત્યક્ષ જાણે, એવી એનામાં તાકાત છે, એનું જ્ઞાનનું સામર્થ્ય એવું છે. એને ખબર છે કે આ અંદરમાં આ પ્રકારની ગુણમાં જે અંશ પડ્યો છે એ અંશ આવી રીતે આમ પ્રગટ થવાનો, આ દ્રવ્ય આ ક્ષેત્રે આ કાળે આ ભવે આ નિમિત્તે આવી રીતે આમ પ્રગટ થવાનો એના જ્ઞાનમાં અત્યારે પડ્યું છે. 3 કાળ 3 લોકનું. એટલે જ કોઈ પર્યાય ફરી શકતી નથી. એટલે જ દ્રવ્ય અકર્તા છે અને પર્યાય ક્રમબદ્ધ છે. સર્વજ્ઞનું જ્ઞાન ખોટું પડી જાય. એટલે જે ક્રમબદ્ધને નથી માનતો એ સર્વજ્ઞનો વિરોધી છે. એ સર્વજ્ઞને ખંડિત કરે છે કે હું મારી પર્યાયને ફેરવી દઉં, મારી પર્યાયને જલ્દી લઈ આવું. કોઈ લઈ આવી જ શકે નહીં. કોણ લઈ આવી શકે? જે અંદર બધી ગુથાયેલી પડી છે, અનંતકાળ પછીની પડી છે. બરાબર. હવે જો તમે તમારી પર્યાયને ફેરવવાનો પુરુષાર્થ કરો તો તમારે પૂતગલની પર્યાય ફેરવવી પડે. કારણ કે તમારી પર્યાય સમ્યક દર્શનની જ્યારે થવાની ત્યારે પૂતગલમાં કર્મમાં અનુદય હોવો જોઈએ. દર્શન બરાબર તો તમારે પૂતગલમાં ફેરફાર કરવો પડે. ધર્મ અધર્મ આકાશ કાળમાં તમારે ફેરફાર કરવો પડે. બરાબર. 6 દ્રવ્યો તમે ફેરફાર પકડો ત્યારે તમારી એક પર્યાય પડે, અને એ ફેરફાર કરી ન શકીએ આપણે. બહુ સરસ. બરાબર છે. એટલે અનાદિ અનંતતા છે, કઈ ફરે એવું છે જ નહીં. અને આમાં ગુરુદેવે લીધું છે 49 132 પાનું. તમે આ પ્રવચન આખું ફરીથી વાંચજો અને આજનું પ્રવચન આપણું સ્વાધ્યાય કર્યો ઈ ને આ પ્રવચનને મેળવજો એટલે તમને ન્યાયથી બેસી જાય. આપણે બીજું કઈ આપણને જ્ઞાનમાં ચોખ્ખું થવું કે આમાં ખરેખર આમાં કહેવાનો આશય શું છે, આપણે કેવી રીતે સમજવું. વર્તમાન પ્રગટ અહીંયા બી એ જ લીધું છે એટલે ચિત્ત સામાન્ય નહીં. ઈ જ ત્રીજો વખત છે. નિમગ્ન છે. ચિત્ત સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ અંતર્નિમગ્ન છે. ઈ જ બોલ છે. કોઈ એમ કેતો તો ભૂલી ગયો. કોઈ ફેરવી શકવાની વાત. હા, ઈ તો ઈ વાત ખાલી આવે યોગ્યતા Yes. એવી છે. એટલે આમાં છે ને આ બહુ સારો છે. અદભુત. હા, એમ કેતો તો હું હા. કોઈ વર્તમાન પર્યાય પ્રગટ થાય છે. બેસો ને બિનાબેન, બેસો ને અત્યારે બધું બેસો શાંતિ. વર્તમાન પર્યાય પ્રગટ છે ને એ કોઈ છે જ નહીં દ્રવ્યમાં. ઉત્પાદ છે જ નહીં દ્રવ્યમાં. ત્રિકાળમાં ઉત્પાદ છે જ નહીં. છતાંય ઉત્પાદ થવાનું સત્વ છે અંદરમાં, ઉત્પાદ નથી. ઉત્પાદ થવાનું સત્વ પડ્યું છે અંદરમાં, પણ ઉત્પાદ નથી અંદરમાં.
આ શું છે, આ વિષય આમ એ રીતે આપણા જ્ઞાનમાં ગોઠવવો જોઈએ કે આમ છે સ્વરૂપ, ચોખ્ખું થવું જોઈએ. બરાબર. એટલે ભાઈ તમે લાસ્ટની જે વાત કરી હતી એના બેઝ પર કે જે વસ્તુ થવાની છે એના પ્રમાણે અત્યારનું વસ્તુઓ થઈ રહી એમ જ હોય અત્યારે કરીએ છીએ એ પ્રમાણે વસ્તુ નથી થતી છે, સવાલ જ નથી. જે છે રિઝલ્ટ એના પ્રમાણે અત્યારે કામ છે થઈ એ રહ્યું. ફળ તો નક્કી છે, હા એ પ્રકારે જ પરિણામ થાય, અને એ પરિણામ અત્યારે થવાના એ નક્કી છે, એ બી નક્કી છે. એમ જ છે. અજયભાઈ, નિર્ણય તમે કીધું જ્ઞાન સામાન્યમાં થાય છે, આ નિર્ણય એમાં થાય પછી ખોટો કે સાચો કોઈ થાય છે. ખોટો કે સાચો નિર્ણયનું કામ જ જ્ઞાન એનું ફળ મતિશ્રુત સુધી મને પર કેવળ છે. થાય. બરાબર ને? નિર્ણય એટલે નિર્ણયનું ફળ ન કહેવાય, અનુભવનું ફળ થાય. નિર્ણયનું ફળ ન હોય, અનુભવ થાય ત્યારે ભાવશ્રુત જ્ઞાન પ્રગટ. નહીં, પણ કોઈને અત્યારે વર્તમાનમાં મિથ્યા દર્શન થયું તો એનો ખોટો નિર્ણય થયો નહીં, તો એ ખોટો નિર્ણય થયો એ નિર્ણય પણ અહીંયા જ થયો ને. એ તો અહીંયા થાય. એટલે મારું એમ કહ્યું છે કે એ જે નિર્ણય આવ્યો અને ફળ સ્વરૂપે અહીંયા મિથ્યા તો થયું એમ. કે ઓલા તો નામ પડે છે, એ રિઝલ્ટ છે ને, એકચ્યુઅલી જ્ઞાન જ છે. જ્ઞાન જ છે. બરાબર, રાઈટ. ખરેખર અહીંયા નથી સ્ત્રોત અધિમંત્રી કેવળ કહેવામાં આવ્યું છે ને, બરાબર. એ જાણવાની અપેક્ષાએ એના નામ પડ્યા છે. અહીંયા જ્ઞાન જ છે. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, બરાબર. અવધિ જ્ઞાન, મંતરીય જ્ઞાન, કેવળ જ્ઞાન. જ્ઞાન. જ્ઞાન સામાન્ય છે, છે. આ બધું વિશેષ છે. બરાબર. Simple as that. બરાબર. Simple, એકદમ બરાબર છે. એમાં આવી ખાલી તમે ખાલી મતિ શ્રુત અવધિ બોલો એમ નહીં. તો એમ નહીં. મતિ જ્ઞાન તો એની અંદર જ્ઞાન છે. જ્ઞાન સામાન્ય થઈ ગયું ને હા, બધાય. થઈ ગયું, થઈ ગયું. જ્ઞાન જ્ઞાન Right. બરાબર કીધું. અને ઓલું વિશેષ છે. એમ. એવી રીતે વિચાર કરી તો આપણને બેસે નો બેસે એવું નથી કોઈ વસ્તુ. પાછા તમે વિષય જબરદસ્ત. ખરેખર આ શાંતિથી એકવાર કોઈ જીવ પોતાની મેળે ને બેસાડે તો વિચારે ને તો ખરેખર વિચારમાં લઈએ તો સારું એમ થાય. ખ્યાલ આવી જાય. વિષય ચાલતો હતો એટલે મેં તમને કીધું. આ તો ભાઈને કઈ દીધું. તો ચેતન એટલું બધું પ્રતિનિશ્ચિત કે નક્કી છે કેવડીને જે અંશ જે રૂપે પ્રગટ થવાનો છે એવું જ્ઞાન છે. તો હોય જ ને. તો હવે આની અંદર ક્યાંય પણ વસ્તુ ફેરવવાનો તારો અધિકાર ધ્રુવને છે. જ ઘૂંટવાનો છે. ધ્રુવને જ ઘૂંટવાનો છે. બસ બસ બસ. સ્પષ્ટીકરણ હોવું જોઈએ. પછી જરૂરી છે, જરૂરી છે. એમ જ છે. ખરેખર આ બધી વસ્તુઓ ગુરુદેવ કહી ગયા છે. જીવનું ધ્યાન નથી ખેંચાતું. ગુરુદેવનું છે આ બધું. એક એક વાત તમે જુઓ શાંતપૂર્વક સાંભળો એટલે બધું કહી ગયા છે. એનો પોતે વિચાર કરવો પડે કે આ દ્વારા શું કહેવા માંગે છે. Very good excuse, huh? Ah, okay. So you get that. Somebody has to આજે સીટી બેગ આપજો. ભારત છે છે બહાર. 4 બેગ છે ના